હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે સાંજે હું ફ્રી બેઠી હતી તો જ્યારે પણ હું ફ્રી પડું ત્યારે હું સોંગ સાંભળું કેમ કે સોંગ સાંભળવા મને ખરેખર ખૂબ જ ગમે, મારું માઇન્ડ ફ્રેશ કરી દે. તો મેં એક બાદશાહનું સોંગ આવ્યું કે તેરા બસ મુझे જીને ના દે જીને ના દે. એ સોંગ સાંભળતી હતી ત્યારે મને વિચાર આવે કે ના, ખરેખર આના વિશે તો મારે 1-2 મિનિટ તો કંઈક સરસ રીલ્સ બનાવી જ છે. મારા મિત્રો, ખરેખર જીને ના દે જીને ના દેવું સોંગ સાંભળવું એના કરતાં તો સારું છે કે એ સોંગનો આપણે તેનું રિવર્સ કરીએ કે સોંગને કઈ રીતના જીવન જીવતા શીખવાડવું જોઈએ, કે જીવનમાં બીજાને કઈ રીતના ઉપયોગી થવું જોઈએ. ખરેખર જો જીવન કઈ રીતના જીવવું એવા મોટિવેશનલ વિચારો, મોટિવેશનલ સ્પીચ, કોઈ બી સંતોની પરાવાણી સાંભળો તો ખરેખર લાઈફનો સારું થશે, કંઈક જીવનનો ઉદ્ધાર થશે. બાકી તો જો પેલું બાદશાહનું સોંગ સાંભળીને જીવનમાં ઉતારશો કે તેરા બઝ મુझे જીને ના દે, તો ખરેખર જીને ના દે એવું જ જીવન થઈ જશે. બાકી જીવન જીવવું હોય તો ખરેખર જે મોટિવેશનલ સ્પીકર છે એના સારા વિચારો જીવનમાં ઉતારો અને એની સ્પીચ સારી રીતે સાંભળો અને એને ઉતારો, તો જ જીવનનો ઉદ્ધાર થશે અને જીવન જીવવા જેવું થઈ જશે.